તમે ક્યારે વિચાર્યું છે તમે જેટલું વધારે જોર લગાવો છો એટલા જ વધારે તમે કેમ થાકી જાઓ છો? તમે સવારથી સાંજ સુધી ભાગો છો, હસલ કરો છો, પરિસ્થિતિઓને કંટ્રોલ કરવાની કોશિશ કરો છો, છતાં દિવસના અંતે એવું જ લાગે છે કે કશું જ બદલાયું નથી. સંઘર્ષ એ જ છે, થાક એ જ છે, કારણ કે તમે ફોર્સ વાપરી રહ્યા છો. અને યાદ રાખજો, ફોર્સ એ સાચી શક્તિ નથી. આપણે માનીએ છીએ કે ધક્કો મારવાથી કામ થશે, પણ સાચી શક્તિ તો પેસિવ હોય છે. આજે આપણે સમજીશું કે કેમ પુશ કરવાનું બંધ કરવાથી જ ખરેખર રિઝલ્ટ મળશે. આપણી ભૂલ ક્યાં થાય છે? આપણે માનીએ છીએ કે જો વધારે દબાણ કરીશું તો જ લાઈફ બદલાશે, પરંતુ હકીકત એ છે ફોર્સ એ તમારી ઉર્જાનો બગાડ છે. જ્યારે તમે કોઈ પણ કામ ખેંચાઈને અથવા માનસિક દબાણમાં કરી રહ્યા છો ત્યારે તમે તમારી શક્તિ વેડફી રહ્યા છો. તમે જેટલું જોર લગાવો છો એટલું જ સામે અવરોધ પેદા થાય છે. વિચારો, જ્યારે તમે કોઈને તમારી વાત માનવા માટે દબાણ કરો છો ત્યારે શું થાય છે? સામેવાળો માણસ તરત જ ડિફેન્સિવ થઈ જાય છે. આ ફોર્સ છે. પણ જ્યારે તમે પ્રેઝન્સ અને ક્લેરિટીથી વાત કરો છો ત્યારે સામેવાળો આપોઆપ તમારી વાત માને છે. આ પેસિવ પાવર છે, એટલે કે શાંત શક્તિ. અને શક્તિ ત્યાં છે જ્યાં સંઘર્ષ નથી. તો આ પેસિવ પાવર આવે છે ક્યાંથી? એ આવે છે કોહેરન્સમાંથી. કોહેરન્સ એટલે જ્યારે તમારું મન, તમારું શરીર અને તમારી લાગણીઓ એક જ દિશામાં હોય. અત્યારે તમારી હાલત કેવી છે? મન કંઈ બીજું કહે છે, શરીર થાકેલું છે અને લાગણીઓ ડરેલી છે. આને કહેવાય ગનની અંદરનું યુદ્ધ. તમારી અંદર એક યુદ્ધ ચાલી રહ્યું છે અને એ યુદ્ધમાં તમે તમારી બધી એનર્જી ગુમાવી રહ્યા છો. જો તમે અંદરથી એક થઈ જાઓ તો તમારે બહાર જોર લગાવવાની જરૂર જ નહીં પડે. સ્થિરતા એ કોઈ પણ પ્લાનિંગ કરતાં ઝડપથી કામ કરે છે. શાંતિમાં જે તાકાત છે એ ભાગદોડમાં ક્યારેય નથી હોતી. આજે એક નાનો પ્રયોગ કરીએ. જ્યારે પણ આજે તમને એવું લાગે કે કોઈ પણ કામમાં તમે દબાણ અનુભવો છો અથવા તો કોઈ વાત પર તમે ટેન્શનમાં છો, ત્યારે 10 સેકન્ડ માટે સ્ટોપ થઈ જાઓ. પોતાને પૂછો, શું હું અત્યારે ફોર્સ વાપરી રહ્યો છું? જો જવાબ હા હોય તો બસ એ પ્રેશરને રિલીઝ કરી દો. કામ કરવાનું બંધ નથી કરવાનું, પણ ધક્કો મારવાનું બંધ કરવાનું છે. એક ઊંડો શ્વાસ લો અને જુઓ કે એ કામ દબાણ વગર કેવી રીતે થઈ શકે. ધક્કાબાજી છોડો અને પ્રવાહ સાથે વહેવાનું શરૂ કરો. જે શાંત છે એ જ શક્તિશાળી છે. દરિયાની સપાટી પર શોરબકોર હોય છે, પણ દરિયાની ઊંડાઈમાં અનંત શાંતિ અને તાકાત હોય છે. આવતા એપિસોડમાં આપણે પહેલા સાધન વિશે વાત કરીશું જે તમારા જીવનનો નકશો બદલી નાખશે. અટેન્શન. તમારું ધ્યાન ક્યાં જાય છે એ જ નક્કી કરશે તમારું ભવિષ્ય કેવું હશે. આજ માટે આટલું જ. જાગૃત રહો, પોતાના માલિક બનો. મળીએ છીએ આવતા એપિસોડમાં.